તો આપણે બધાય 2 મિનિટ માટે આપણે શ્યામજીનું હરિસ્મરણ કરીએ. ખાટુ શ્યામ ખાટુ શ્યામ કહીએ, જાહી વિધિ રાખે શ્યામ તાહી વિધિ રહીએ. ખાટુ શ્યામ કરીએ, જાણે વિધિ રાખે શ્યામ ખાટુ શ્યામ કરીએ. અબ તો કૃપા કરો શ્યામ, અબ તો દયા કરો શ્યામ. અબ તો કૃપા કરો શ્યામ, અબ તો દયા કરો રામ. અબ તો કૃપા કરો શ્યામ, અબ તો દયા કરો શ્યામ. અબ તો કૃપા કરો શ્યામ, અબ તો દયા કરો રામ. અબ તો કૃપા કરો શ્યામ, અબ તો દયા કરો શ્યામ. અબ તો કૃપા કરો શ્યામ, અબ તો દયા કરો શ્યામ. શ્યામ શરણ મેલો, હરિ શરણ મેલો. શ્યામ શરણ મેલો, હરિ સ્મરણ મેલો. શ્યામ શરણ મેલો, હરિ શરણ મેલો. શ્યામ શરણ મેલો, હરિ શરણ મેલો. मेरी नैया पार लगा जाओ, मेरी नैया पार लगा जाओ. मेरी नैया पार लगा जाओ. मेरी नैया पार लगा जाओ. खाटू श्याम खाटू श्याम खाटू श्याम खाटू श्याम. खाटू श्याम खाटू श्याम खाटू श्याम खाटू श्याम. खाटू श्याम खाटू श्याम खाटू श्याम खाटू श्याम. सब लोग दोनों हाथ उठा के बोलिए. खाटू श्याम खाटू श्याम खाटू श्याम खाटू श्याम खाटू श्याम खाटू श्याम. 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 बोलिए श्री हरे के सारे की जय. હવે આ સમયે જ્યારે પૂતના ભગવાન કૃષ્ણને મારવા માટે લઈ જાય છે પોતાની સાથે, એવે સમયે ભગવાન પૂતનાનો ઉદ્ધાર કરે છે. પણ આજ માં છે એને તો પોતાના દીકરાનું તરત દુઃખ થાય કે મારા દીકરાને પૂતના નામની રાક્ષસી લઈ ગઈ, તો હવે મારા બાળકને ગાયના છાણ દ્વારા, ગૌમૂત્ર દ્વારા, યમુનાના જળ દ્વારા કે હું એને કે સ્નાન કરાવું. બધી ગોપીઓને કહેવા લાગી. માં યશોદા કે જાઓ, એક ગોપીને કીધું તમે યમુનાનું જળ ભરી આવો, એકને કીધું તમે ગાયનું છાણ કાઢો. અને આમાંય આપણે જોવા જાય તો ગાયના છાણનો મહિમા આપણા જીવનમાં સૌથી વિશેષ છે. બાળકનો જન્મ થાય ને એટલે છઠ્ઠીના દિવસે પણ આપણે ગાયનું છાણનો ઉપયોગ કરીએ. અને એ જ વ્યક્તિ જ્યારે મોટો થઈ અને મૃત્યુ પામે ત્યારે પણ ગાયના છાણનો ચોખ્ખો કરવામાં આવે છે. ગાયના છાણની અંદર, ગાયના ગૌમૂત્રની અંદરમાં એટલી તાકાત છે કે આ જગતની અંદરમાં કોઈ પણ રોગ લાગુ પડ્યો હોય ને તો ગૌમૂત્રની અંદરમાં અક્ષીર ઈલાજ છે. એટલે ગાયને ગૌ માતા કહેવામાં આવે છે. અને આજે પણ ભારતભરની સંસ્થાઓ, ભારતભરના લોકો ગાયને ગૌ માતા તરીકે, રાષ્ટ્રીય ગૌ માતા તરીકે જાહેર થાય એના માટે દરેક લોકો આ બીડાની અંદર સંકલ્પ લઈ અને સહભાગી બને છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો બિરુદ પ્રાપ્ત થાય અને ભારત દેશની અંદર ગાયને આ માન સન્માન પ્રાપ્ત થાય. ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે.
કોઈ એમ કહે ને કે દાદા મારા ભાગ્યની અંદર કે લક્ષ્મી આવે છે પણ વહી જાય છે, તો હું એને એટલું કહીશ કે ગાયના છાણનું એક ચપટી તમારા હાથમાં લઈ અને તમારા હાથમાં ઘસી નાખો, અઠવાડિયા પછી તમારા હાથની રેખાઓ બદલાઈ જશે. કેમ કે ગાયના છાણની અંદર લક્ષ્મીનો વાસ છે. અને આજે આપણે જ્યારે આમ નવનિર્માણ મંદિર ખાટુ શ્યામનું જ્યારે અહીંયા રાજકોટના સાનિધ્યમાં બનવા માટે જઈ રહ્યું છે, ત્યારે આજે એમ કીધું ને કે આપણે જ્યારે અહીંયા પધાર્યા તો આ શ્યામજીના મંદિરની અંદર આપણે બધાએ સહભાગી થવા. ટ્રસ્ટીગણ છે એની રીતે મહેનત કરે છે, કાર્યકર્તાઓ છે એની રીતે મહેનત કરે છે, અહીંયા જે કોઈ પણ વ્યક્તિ શ્યામ બાબાના ભક્તો છે એ એની રીતે મહેનત કરે છે. પણ કંઈક ઈશ્વરની પ્રેરણા, કંઈક આપણા કુદરત, આપણા પિતૃઓના મા બાપના આપણને આશીર્વાદ કે આપણે જ્યારે અહીંયા આ શ્રીમદ ભાગવત કથાનો સંકલ્પ લીધો ત્યારે આપણે પણ અહીંયા એ જ વાત કરી કે આ શ્રીમદ ભાગવત થઈને એમાં જે કાંઈ પણ પૈસો ભેગો થાય, ચાહે વ્યાસપીઠ ઉપર આવે, ચાહે કોઈ પણ જગ્યાએ આવે, કોઈ વ્યક્તિ 1 લાખનું દાન આપે, કોઈ 5 લાખનું દાન આપે કે કોઈ 51 લાખનું દાન આપે ને, તો એ દાન શ્યામ બાબાના ચરણોમાં અર્પણ છે. અહીંથી 1 રૂપિયો હું કે મારી ટીમ અમે કોઈ ઘરે લઈને નથી જવાના. મેં ખાલી એટલી જ વાત કરી કે આપણે અહીંયા શ્યામ બાબાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કરી અને આપણે ભગવાનના ચરણમાં જે કાંઈ રકમ થાય એ મંદિરના નવનિર્માણ કાર્યમાં આપણે સૌએ અર્પણ કરવી છે. એટલે આજે ગઈકાલે આપણે કૃષ્ણ જન્મની અંદર, આજે ગોવર્ધન પર્વતની અંદર, રૂક્ષ્મણી વિવાહની અંદર કે ચાહે સુદામા ચરિત્રની અંદર જે કાંઈ પણ રકમ આવે એ આપણે શ્યામ બાબાના ચરણમાં આપણે બધાએ સાથે મળી અને ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરવાની છે. કથાઓ તો અમને કરવાનો અધિકાર ઘણો મળે છે, પણ શ્યામ બાબાના સાનિધ્યમાં ભગવાન કૃષ્ણની કથા થાય, આ શ્યામ સખાનો આશીર્વાદ આપણને બધાને કેટલો મળશે એ હું કે તમે કોઈ દી અનુભવી ન શકી. કેમ કે હારે કા સહારા બાબા શ્યામ હમારા હે. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ એ આપણા પ્રારબ્ધનું દિવેલ ભરાણું છે કે જેના કારણે હું અને તમે આપણે અહીંયા ભેગા થયા છીએ. કંઈક પૂર્વજન્મનું ઋણાનું બંધ હોય કે આપણે અહીંયા શ્રીમદ ભાગવત કથા થાય અને આપણે એમાં જઈ ભગવાનના નામની ડૂબકી આપણે એમાં મારી શકીએ, ભગવાનના કીર્તનમાં ડૂબકી મારી શકીએ, ભગવાનના રાસમાં ડૂબકી મારી શકીએ. બાકી તો કથાઓ ઘણી જગ્યાએ થતી હોય. મેં કીધું તું એમ કે આપણો 1 રૂપિયો છે ને એ પણ આપણા માટે કિંમતી છે, શ્યામ બાબાના મંદિર માટે કિંમતી છે. આજે આ રોડ ઉપરથી જ્યારે આપણે ભવિષ્યમાં નીકળશું ને ત્યારે આપણને ગર્વ થશે કે આપણા પૂર્વજોની પાછળ અહીંયા શ્રીમદ ભાગવતની કથા થઈ હતી અને ત્યારે અમે એક સંકલ્પ લીધો હતો કે અમારા ઘરે જે રકમ થાય એમાંથી 10મો ભાગ પણ અમે જો શ્યામજીના ચરણમાં અર્પણ કરશું તો મારો પરિવાર દિવસે ને દિવસે પ્રગતિ કરશે. અને આ સમયે લાલાને છાણથી સ્નાન કરાવ્યું. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે કોઈનો બાળક સ્વપ્નમાં જો ડરી જાતો હોય, બી જાતો હોય, રાત્રે ઉઠી જાતો હોય, રડવા લાગતો હોય, તો કોઈ બ્રાહ્મણને તમારા ઘરે બોલાવી પૂતનાષ્ટક નામનો પાઠ છે એ તમારા ઘરે કરાવો. અને તેમ છતાં પણ જો સારું ન થતું હોય તો કોઈ સારા બ્રાહ્મણને તમારા બાળકની કુંડળી બતાવી એનું યથાયોગ્ય નિવારણ કરાવો. કેમ કે બ્રાહ્મણોએ બોલેલા મંત્રો, બ્રાહ્મણોએ કરેલા પાઠ એ કેવું છે તો કે એક બ્રાહ્મણની બોલેલી વિધિ અને બ્રાહ્મણની બોલેલા મંત્રો, બ્રાહ્મણની કરેલી સ્તુતિ અને ડોક્ટરની એક લખી દીધેલી દવા, પછી એના ઉપર જો આપણને કાંઈ જો ભરોસો નહીં હોય ને તો કોઈ વસ્તુ નહીં થાય. બાકી બ્રાહ્મણોના મંત્રોમાં એટલી તાકાત છે, ડોક્ટરની લખી દીધેલી દવાની અંદર પણ એટલી તાકાત છે કે આ એક દવા પી લ્યો તમારું માથું કે ઉતરી જશે, એટલી તાકાત છે એનામાં. પછી ભગવાન પડખું ફરતા માટે શીખા ત્યારે નંદ બાબાએ બ્રાહ્મણોને દાન આપ્યું. બને તો તમારા ઘરની અંદર એક ઠાકોરજીનું સ્વરૂપ અચૂક પધરાવો, ઠાકોરજીની સેવા કરો, મંગળાથી લઈને ભગવાન સુવે ને ત્યાં સુધી શયન આરતી સુધી ભગવાનની સેવા કરો. એટલે કીધું પ્રારંભ આપણે જ્યારે કથા શરૂઆત કરીએ ને ત્યારે ગોવિંદ દામોદર સ્તોત્રની અંદરમાં એક લાઈન આવે છે
જીહવેશ દેવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ શ્યમનોહરાણી. કેવું તો કે આ જીવન છે ને ભગવાન કૃષ્ણ અમે તમને અર્પણ કરી છે. પછી એકવાર માં યશોદા કૃષ્ણ ભગવાન ખૂબ તોફાન કરતા હતા એટલે માં શું કરે છે તો કે એને ખાંડણિયાની સાથે દામણાથી બાંધી દે છે. એટલે ભગવાનનું એક નામ પડ્યું દામોદર. એટલે ભગવાનના આ સ્તોત્રનું નામ છે દામોદર સ્તોત્ર. અને કનૈયાને તો શું વાલું છે તો કે ભજન સ્તુતિ આરતી કીર્તન બધું વાલું છે. પછી કંસને ખબર પડી કે પૂતનાનો વધ થયો એટલે એક પછી એક તૃણાવર્ત નામનો રાક્ષસ મોકલે એ મોટો વંટોળ સ્વરૂપ લઈ અને આવીને કનૈયાને ઉઠાવીને જાય છે. પણ જેની પરમાત્મા પોતે જે બધાયની લાજ રાખતા હોય શું એની પોતાની ન રાખી શકે? તૃણાવર્તના રામ રમાડી દીધા. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. ત્યારબાદ એકવાર ભગવાન કૃષ્ણ બાલ્યાવસ્થાની અંદરમાં બગાસું ખાય છે. ખાલી બગાસું ખાધું ને એમાં મા યશોદાને ભગવાને બ્રહ્માંડના દર્શન કરાય. માને ખબર પડી ગઈ કે મારો લાલો કોઈ સાધારણ બાળક નથી. પણ ભગવાનને ખબર પડી ગઈ કે આ મા મારું સ્વરૂપ જાણી ગઈ. પણ હવે અહીંયા મારે કે એક માયા રચવી પડશે. એટલે ભગવાને ફરી એકવાર પોતાની જે સૃષ્ટિ હતી એને માયાથી રચી દીધી અને માને પાછા ફરી એ જ અવસ્થાની અંદર મૂકી દીધા. ત્યારબાદ ભગવાનનું નામકરણ થયું. નામકરણ કરવા માટે પોતાના કુલગુરુ છે ગંગાચાર્યજી એમને બોલાવે છે. નંદ બાબા એમ કહે છે કે ગુરુદેવ, અમારી ઘરે 2 દીકરાનો જન્મ થયો છે. રોહિણીજીના ઉદરથી અમારે ત્યાં જે બાળક થયો છે એમનું નામ અને યશોદાના ગર્ભમાંથી જે જન્મેલ બાળક છે એને અમે લાલો તો કહી છે, પણ હવે તમે કંઈક બેયનું નામ આપો. અને આજે ગર્ગાચાર્ય છે એનું નામ આપે છે, પ્રથમ નામ આપે છે એનું નામ છે દાઉજી મહારાજ. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી. તો કે હવે ભેગા ભેગું એક કામ કરો ને, અમારા લાલાનું અમે લાલો તો કહી છે પણ કંઈક એનું કંઈક નામ. અને બરોબર ગર્ગાચાર્યજી આમ જોવે છે કે આનું તો નંદ બાબા હું શું નામ આપું કે, કેમ કે આના તો અનેક નામો થશે કે, પણ કંઈક એક નામ તો અત્યારે આપો કે આ શ્યામ વર્ણનો છે ને એટલે આને કોઈ લોકો કૃષ્ણ કહેશે, કોઈ કનૈયો કહેશે. પછી તો ભગવાન ગાયું ચરાવવા જવા લાગ્યા એટલે ભગવાન ગોપાલ પણ કહેવાના. અને ભગવાને પોતાના ટચલી આંગળીએ ગિરિરાજજીને ટચલી આંગળીના ટેરવા પર ધારણ કર્યો એટલે ભગવાન ગોવર્ધન નાથ પણ કહેવાના. નામકરણ થયું. કોઈ શું કહેશે મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. 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 દ્વારિકાનો રાજા રણ છોડ કયા નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ કયા નામે લખવી કંકોતરી. ખાટુનો શ્યામ છે રણ છોડ કયા નામે લખવી કંકોતરી. ખાટુનો શ્યામ છે રણ છોડ કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોતરી. ભગવાનના નામ કેટલા તો કે 1000 નામ છે, પણ કોઈ પણ એક નામથી ખાલી ભગવાનને યાદ કરો ને તોય ભગવાન તમારા બધા કાર્ય પરિપૂર્ણ કરે છે. ગર્ગાચાર્યજી આજે ત્યાંથી નંદ બાબાને પ્રણામ કરી અને પોતે પોતાના કાર્ય અર્થે જાય છે. ત્યારબાદ ભગવાન ગોઠણિયા ફેર ચાલતા થયા, ચાલતા શીખી ગયા. હવે આખી દુનિયાને જે ચાલતા શીખવાડે છે એ ભગવાન પોતે આજ શું કરે છે?
નંદ બાબાની દિવાલ પકડી અને ભગવાન પોતે હાલે છે. ગોકુળની એક એક ગલી કેટલી પવિત્ર થઈ હશે કે એ ભગવાન પોતે ત્યાં રહીમાં, ભગવાન પોતે એટલા સારા કાર્યો કર્યા. પછી તો ભગવાન દિવસે દિવસે મોટા થયા એટલે આપણે કેમ આપણું બાળક હોય એને શેરીમાં જવા દઈ. ભગવાન શેરીમાં જવા લાગ્યા, ગોકુળ ગામની અંદર બધે જવા લાગ્યા. ભગવાન એક એક ગલીની અંદર જાય અને ભગવાનને એક એક મિત્રની સાથે મુલાકાત થઈ. 4-5 ભાઈબંધ હતા. ભગવાન એનું નામ પૂછ્યું તો કે તારું નામ? તો કે મારું નામ સુદામા છે, મારું નામ કે મનસુખો છે. એમ એક એક મધુમંગલ એમ કરતા કરતા ભગવાન બધાની સાથે મિત્રતા કરે. પણ એવામાં એક મનસુખો એટલો દુબળો હતો કે આખું શરીર હાડ પિંજર જેવું દેખાય. ભગવાન કે એલા તને તારી માં કઈ ખાવા નથી દેતી? કઈક માખણ બાખણ કે ખાતો જા, ગોરસ પીતો જા. આ જોઈ કે હું કેવો તગડો છું. અને ત્યારે એ સમયે મનસુખાએ કીધું કે કનૈયા, તને ખાલી વાતો કરતા આવડે છે. તારા ઘરની અંદરમાં માખણ છે, મિશ્રી છે, ગોરસ છે, આ બધી વસ્તુ છે, પણ અમારે ક્યાં લેવા જાવી? ભગવાન કે નો હોય તો માંગી આવો. મનસુખો કે કેટલા દિવસ માંગવું? 1 દી, 2 દી, 3 દી પછી આપણને માંગવું ન ગમે. અને એ સમયે ભગવાન કે તો માંગવું ન ગમે તો કાંઈ નહીં, આપણે એક કામ કરી, ચોરી કરીને ખાઈ. ચોરી કરીને તો કે હા, આપણે ક્યાં કે આપણા ઘરનું માખણ ખાવું છે? આપણે તો આ બધી ગોપીઓ રોજ માખણ લઈને જાય છે, એનું માખણ ખાશું. ભગવાને એક ચૌર્ય મંડળ નામના મંડળની સ્થાપના કરી. આજે આપણે અત્યારે એક મંડળ બનાવવાની રચના કરી. ગોપી મંડળ, ઓલું સત્સંગ મંડળ, આ રાધે રાધે મંડળ, આ મંડળ, તે મંડળ નામ આપીએ છીએ. પણ આજથી હજારો વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલા ભગવાન પોતે આવા મંડળની સ્થાપના કરી ચૂક્યા છે. ભગવાન પોતે આ મંડળના પ્રમુખ બન્યા. દાઉજી મહારાજ ઉપપ્રમુખ બને છે અને અન્ય જે કાંઈ પણ ગોવાળ મિત્રો છે એ એના સભ્યો બને છે. એક એક ગોપીના ઘરે જાય. ભગવાન શું કરે? જે માખણને તૈયાર કર્યું હોય એ બધાય મિત્રોને ખવડાવી દે. ભગવાન ત્યાંથી ચાલ્યા જાય. એવામાં દિવસે દિવસે બધી ગોપીઓની ફરિયાદ એટલી વધવા લાગી કે કનૈયાને કહેવા લાગી, કનૈયા, હવે જો તું માખણ ચોરવાનું કે બંધ નહીં કરને તો અમે માં યશોદાની પાસે જઈ અને કે ફરિયાદ કરશું. એવે સમયે કનૈયાએ કીધું કે આ માખણ હું તમારું નથી લેતો, હું તો મારું પોતાનું લઉં છું. પણ એવામાં એક ગોપી એવી હતી, પ્રભાવતી. કે કનૈયો તમારા ઘરનું માખણ લઈ જાય, એકવાર કે મારા ઘરે આવીને જોવે તો ખરા. મારા ઘરનું માખણ ચોરી જાય પછી હું જોઉં કે હું છું ને કનૈયો છું. અને બરાબર એકવાર આ પ્રભાવતીની જે વાત હતી એ કનૈયાના મિત્રો સાંભળી ગયા. કનૈયાની પાસે આવીને વાત કરી. વાજતે ગાજતે આખું ફૂલેકું પૂછ્યું કનૈયા પાસે. કનૈયાએ શું કર્યું? બધાય મિત્રોની સાથે પ્રભાવતીની ઘરે જઈ દરવાજો ખોલી સાકર મારી દીધી. કેમ કે પ્રભાવતી ગોપી તો ઘરે હતી નહીં, યમુનાના તીરે પાણી ભરવા માટે ગઈ હતી, બેડું ભરવા માટે. પાછળથી બધું માખણ ગોવાળ મિત્રોને ખવડાવી દીધું, પોતાના બાલ સખાને ખવડાવી દીધું. કનૈયાએ પોતે પણ ખાઈ લીધું. હવે બીજા બધાય મિત્રો કેવા લાગ્યા કે બાકીનું માખણ વધ્યું એ કનૈયો કે એક કામ કરો, લીપણ કરી નાખો. દિવાલ ઉપર લીપણ કરી નાખ્યું, નીચે લીપણ કરી નાખ્યું, ઉંબરે લીપણ કરી નાખ્યું. પ્રભાવતી ગોપી પાછી ફરી, સાકર ખોઈલી અને જોયું તો પ્રભાવતી ગોપી આખી લસરી અને ગઈ સામે દિવાલે. પણ બીજે દિવસે પ્રભાવતી ગોપી ચતુર હતી. એને શું કર્યું? ઘરની અંદર દરવાજાની પાછળ સંતાઈ ગઈ. દેખાવ એવો કર્યો કે યમુનાનું જળ ભરવા માટે ગઈ છે. પાછળથી કનૈયો અને એના બાલ મિત્રો બધા આવે છે. ફરી એકવાર માખણ ચોરીની લીલા કરે છે. પણ આ સમયે પ્રભાવતી ગોપી જોઈ ગઈ એટલે કાનુડાને કીધું કે કનૈયા ઉભો રહેજે, ક્યાંય જતો નહીં. બધાય મિત્રો ભાગી ગયા પણ કનૈયો યા ઉપર ટીંગાઈ ગયો. માખણ લેવા માટે જાય, દોરીએ લટકાઈ ગયો. પછી તો એને ઉતાર્યો, બાવડો પકડી લીધો. હાલ આજ કે માં યશોદાની પાસે લઈ જાઉં છું અને તારી કે ફરિયાદ કરીશ. આજે ને બાવડું પકડીને ગોકુળ ગામની ગલીમાંથી લઈ જાય છે. એ સમયે એક એક જે સામા મળે દરેક વ્યક્તિ એને એમ કહે કે આજ તો કનૈયા તારી માની પાસે તને કે માર ખવડાવું.
એવામાં કનૈયો કહે છે કે ગોપી, મારો હાથ લાલ થઈ ગયો છે, જરાક મને કે મૂકતો ખરા. અને બરાબર ઈ જ ટાણે એક ગોવાળ મિત્રોનું ટોળું નીકળ્યું અને કનૈયાએ એટલું કીધું, એક કામ કરી કે તારે મને પકડવો જ છે ને, મારો આ હાથ મૂકી દે, આ હાથ પકડી લે. અને બરાબર કનૈયાએ શું કર્યું, જે પ્રભાવતી ગોપી હતી એના દેરનો હાથ પ્રભાવતીના હાથમાં પકડાવી દીધો અને પ્રભાવતી ગોપી આજે એને લઈને જાય છે. ગામડામાં તો કેવું હોય કે માથે ઘૂંઘટો તાણ્યો હોય, ખબર ન પડે કોણ છે. અને જેવી આજે એ પ્રભાવતી ગોપી યશોદાના ઘરની અંદર પહોંચે, પણ એની પેલા ભગવાને એવી લીલા રચી હતી. માને કીધું કે માં, તને એવું લાગે કે તારો બાળક કોઈ દી ચોરી કરવા જાય? તો કે ના. તો કે તારી પાસે કોઈક દી એવી ફરિયાદ આવે કે ચોરી કરવા તારો કનૈયો આવ્યો તો? અને ત્યારે માં યશોદાએ કીધું કે આવવા તો દે તારી એવી ફરિયાદ. અને બરાબર એ જ ક્ષણે વાજતે ગાજતે આખું ફૂલેકું પહોંચ્યું માં યશોદાને આંગણે અને કીધું કે કનૈયા, યશોદા. અને બરાબર યશોદામાં એ સાંભળ્યું કે કોણ? ગોપી જરાક ધીમે તો બોલો કે અમે સાંભળી જ છીએ, અમારા કાન કઈ ગયા નથી. અને બરાબર ભગવાને એવી લીલા રચી હતી. ભગવાને શું કર્યું, માં યશોદાના સાડીનો છેડો પોતાના મુખમાં રાખી ભગવાન મલક મલક શરમાઈ છે. અને પ્રભાવતી ગોપી એક સમયે જોતા આખી સ્તબ્ધ બની ગઈ કે કનૈયો તો મેં હાથમાં પકડીને લાવી હતી, આ કનૈયો ક્યાંથી આવ્યો? પણ જોવા ગઈ ને તો એનો દેર હતો. કઈ વાત જ ન કરી શકી, કેમ કે ભગવાનનું જે રૂપ છે ને એ દરેક જગ્યાએ છે. અને બરાબર એના દેર નહીં કીધું, મને ખબર પડી ગઈ આ બધું જે કાંઈ પણ થયું એમાં કે તારોય ભાગ છે, ઘરે આવો પછી કે તારો વારો. પણ આ તો કનૈયાની લીલા છે. કનૈયાની લીલાને જે ઓળખે ને એ જ ઓળખી શકે છે. પછી ભગવાનને 5 વર્ષ થયા ને એટલે ભગવાનને શું કર્યું તો કે વૃંદાવનમાં લઈ ગયા. ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી ભગવાને ક્યારેય કોઈ દિવસ સિવેલા વસ્ત્રો નહોતા પહેર્યા, હાથમાં કોઈ દી વાંસળી નહોતી લીધી, કોઈ દિવસ ક્યારેય ગાયો ચરાવવા નહોતા ગયા. પણ ભગવાનને 5 વર્ષ થયા ને એટલે ભગવાનને વૃંદાવન, વૃંદા એટલે ભક્તિ, વન એટલે કે તમારું બાળક જ્યારે 5 વર્ષનું થાય ને તો એને ભક્તિના વનમાં લઈ જાઓ. અને આજે એ ક્ષણે વૃંદાવનની અંદર નંદ બાબા, માં યશોદા, દાઉજી મહારાજ બધા ત્યાં રહે છે. યમુનાના કિનારે ભગવાન પોતે ગોવાળ મિત્રોની સાથે ખૂબ ખેલ ક્રીડાઓ કરે છે. સક્તાસુર નામના રાક્ષસને જ્યારે ભગવાને માર્યો ને ત્યારે ભગવાન 108 દિવસના હતા. ત્યારે એમ કહેવાનું કે ભગવાને એને પોતાના પગ દ્વારા ગાડાથી એને જ્યારે મારે છે તો ગાડું આકાશ માર્ગે જાય છે. ને ત્યારે એમ કીધું કે જે કોઈ પણ વ્યક્તિ 108 માળાની 108 મણકાની જે માળા આવે એ પોતાના જીવનમાં પોતાના હાથમાં લઈ લે તો એ કોઈ દિવસ ક્યાંય પાછો ન પડે. ભગવાનના નામનું સ્મરણ કરવું પડે. ત્યારબાદ બકાસુર, જે વ્યક્તિ દંભ, બકાસુર એટલે કે બગલો, જે દંભ કરે છે એવા બકાસુર નામના રાક્ષસનો ભગવાન વધ કરે છે. અને ત્યાં